અલ નીનોની અસરની વચ્ચે રાજ્યના હવામાન વિભાગે આપ્યા વરસાદના સંકેત. હવામાન વિભાગે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી. આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદ વરસી શકે છે. આગામી 3 દિવસ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું. હાલમાં નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણાના વધુ ભાગો તરફ આગળ વધી રહ્યું છે. જો કે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વચ્ચે વાતાવરણ સૂકું રહ્યું. હવામાન વિભાગ મુજબ હાલમાં તાપમાનના વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન સતત બીજા દિવસે ભાવનગરમાં 41.4 ડિગ્રી નોંધાયું. આ સાથે જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ. 15 जून से लेकर 21 जून तक अगले 7 दिन के लिए इसमें गुजरात रीजन में मेनली जो साउथर्न डिस्ट्रिक्ट है इसमें एका दुक्का स्थान में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। सूरत, नवसारी, वलसाड, दमन, तापी से लेकर जो डिस्ट्रिक्ट आगे है उसमें संभावना रहेगा और ये पूरा हफ्ता के लिए ये वार्निंग रहेगा। और सौराष्ट्र कच्छ के लिए अगले 3 दिन मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। 18 जून से आइसोलेट एक इक्का दुक्का स्थानों में मेनली दक्षिण गुजरात के जो जिला है भावनगर और आसपास के अमरेली इसका हल्का से मध्यम बरसात का संभावना रहेगा।